Hello friends, welcome to my YouTube channel MacFest. My name is Shivam Modi, working as a lecturer in Government Polytechnic Palanpur. Today we are going to discuss of chapter number 2, Force and Motion. So friends, let's begin. So first question here is, the product of mass and velocity is known as. દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? સો હિયર ઇઝ ધ આન્સર મોમેન્ટમ. ફર્સ્ટ લો ઓફ ન્યૂટન ગિવ્સ ધ ડેફિનેશન ઓફ. ન્યૂટનનો પ્રથમ નિયમ શું કહેવા માગે છે? તો હિયર ઇઝ ધ આન્સર ફોર્સ. એન્ડ હિયર ઇઝ ધ ન્યૂટન્સ ફર્સ્ટ લો. It states that if a body at a rest or moving at a constant speed in a straight line, it will remain at rest or keep moving in a straight line at a constant speed unless it is acted upon by a force. એનું એવું કહેવા માગે છે કે જ્યાં સુધી બોડી ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી જો એ બોડી સ્થિર પરિસ્થિતિમાં હોય તો સ્થિર રહે છે અને મૂવિંગ પરિસ્થિતિમાં હોય તો એની કોન્સ્ટન્ટ સ્પીડ મેન્ટેન એ કરી રાખે છે. દેટ ઇઝ ન્યૂટન ફર્સ્ટ લો. The third one is, the total linear momentum of an isolated system remains constant. It is the statement of એક અલગ સિસ્ટમની કુલ રેખીય વેગ સતત રહે છે. આ નિવેદન એ શેનું છે? સો હિયર ઇઝ ધ આન્સર લો ઓફ કન્વર્ઝન ઓફ મોમેન્ટમ. ફોર્થ વન ઇઝ, ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ડ્યુ ટુ. ગુરુત્વાકર્ષણ બળ એ ખાલી જગ્યાના કારણે છે. તો ફ્રેન્ડ્સ, માસના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગ્રેવિટેશનલ ફોર્સ દેટ ઇઝ એક્સલરેશન ફોર્સ, એન્ડ એક્સલરેશન એનો યુનિટ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ ટેન્ડન્સી ઓફ એન ઓબ્જેક્ટ ટુ પરસિસ્ટ ઇટ્સ સ્ટેટ, ધીસ ઇઝ નોન એઝ. પદાર્થ પોતાની અવસ્થા બદલવાનો વિરોધ કરે તેવા વલણને શું કહે છે? તો ફ્રેન્ડ્સ, દેટ ઇઝ ઇનર્શિયા. ઇનર્શિયા દેટ ઇઝ ફોર્સ. નેક્સ્ટ વન ઇઝ, એસઆઈ યુનિટ ઓફ એક્સલરેશન ઇઝ. તો આપણે અગાઉ ડિસ્કસ કરીએ એ પ્રમાણે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ આન્સર વિલ બી સી. દેટ ઇઝ ધ ઇક્વેશન ઓફ એક્સલરેશન, રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી ડિવાઇડેડ બાય ટાઈમ. ફોર્સ મલ્ટીપ્લાય બાય ટાઈમ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સમય એ શું થશે? તો દેટ ઇઝ ઇમ્પલ્સ. આન્સર વિલ બી બી. એસઆઈ યુનિટ ઓફ ઇમ્પલ્સ ઓફ ફોર્સ ઇઝ. બળના આઘાતનો એસઆઈ યુનિટ એકમ શું થાય છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ફોર્સ ઇન્ટુ ટાઈમ એ ઇમ્પલ્સનું ઇક્વેશન છે. તો ફોર્સનું એકમ થશે ન્યૂટન અને ટાઈમનો યુનિટ થશે સેકન્ડ. So here is the answer, Newton into second. Answer will be C. Momentum of the massive object which is at a rest is. સ્થિર સ્થિતિમાં રહેલા ભારે પદાર્થનું વેગમાન શું હોય? તો ઇટ્સ અ ઝીરો. સ્થિર સ્થિતિમાં રહેલો છે ફ્રેન્ડ્સ, તો એનું વેગમાન ઓબ્વિયસલી ઝીરો હશે. મોમેન્ટમ વિલ બી ઝીરો. Which physical quantity is equivalent to rate of change in momentum of an object? પદાર્થની વેગમાનમાં થતો ફેરફારના દર કઈ ભૌતિક રાશિને સમતુલ્ય છે? તો ઇટ્સ અ ફોર્સ. આન્સર ઇઝ ફોર્સ, બળ. એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી ઇઝ અ ઝીરો, ધેન ઇટ્સ એક્સલરેશન. એક વસ્તુ પર લાગતા બાહ્ય બળ શૂન્ય છે તો તેનું પ્રવેગ શું હશે? જો ફ્રેન્ડ, આ એક ન્યૂટનના ફર્સ્ટ લોને આધારિત ક્વેશ્ચન છે કે ન્યૂટનનો પ્રથમ લો એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી બોડી એ પોતાની સ્થિર અવસ્થામાં હશે કે મૂવેબલ અવસ્થામાં હશે, જ્યાં સુધી એના ઉપર બાહ્યબળ લગાડવામાં નહીં આવે ત્યાં સુધી એ મૂવ નહીં કરે, એટલે એનો પ્રવેગ ઓબ્વિયસલી એ ઝીરો જ રહેશે. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. જ્યાં સુધી બાહ્યબળ શૂન્ય છે તો એના એક્સલરેશનમાં પ્રવેગમાં વધારો થશે નહીં. ઇટ વિલ બી ઝીરો. અ ફોર્સ ઓફ ફોલોવિંગ એક્ટ્સ વેન સોલિડ સરફેસ સ્લાઇડ ઓન ઇચ અધર. બે ઘન સપાટી એકબીજા પર સરકે ત્યારે કયું બળ કાર્યરત થાય છે? જ્યારે બે સપાટી એકબીજા ઉપર સરકે છે ત્યારે ફ્રિક્શન મતલબ ઘર્ષણ બળ આવે છે. સો આન્સર વિલ એ. ધ ઇનર્શિયા ઓફ અ બોડી ડિપેન્ડ્સ ઓન ફોલોવિંગ ઓફ બોડી.
પદાર્થનો જડત્વ પદાર્થના ખાલી જગ્યા પર આધારિત છે? તો આન્સર ઇઝ માસ. નેક્સ્ટ વન ઇઝ ડાયરેક્શન ઓફ ફ્રિક્શનલ ફોર્સ ઇઝ ઇન ધ ફોલોવિંગ ડાયરેક્શન ઓફ મોશન ઓફ અ બોડી. ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની ખાલી જગ્યામાં દિશામાં હોય છે. તો ફ્રેન્ડ્સ, ઘર્ષણ બળ ઓલવેઝ એની વિરુદ્ધ દિશામાં હોય. બોડી જે તરફ મૂવ કરતી હોય તો ઘર્ષણ બળ એની ઓલવેઝ વિરુદ્ધ દિશામાં લાગે છે. સો આન્સર ઇઝ બી, અપોઝિટ. વિચ લો ડઝ ગીવ મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ બિટવીન ટુ સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ? કયો નિયમ બે વિદ્યુત ભાર વચ્ચેના બળનું મૂલ્ય આપે છે? તો ફ્રેન્ડ્સ, ધ કુલમ્સ લો. એન્ડ કુલમ્સ લો એવું કહેવા માગે છે ધ ઇલેક્ટ્રિકલ ફોર્સ બિટવીન ટુ ચાર્જડ ઓબ્જેક્ટ્સ is directly proportional to the product of the quantity of charge on the object and inversely proportional to the square of the separation distance between the two objects. This is the Coulomb's law. Here is the sum. 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર બળ લગાડતા તેમાં 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે, તો પદાર્થ પર લાગતું બળ કેટલું હશે? તો હિયર ઇઝ ધ આન્સર 0.4 ન્યૂટન. કેવી રીતે ફ્રેન્ડ્સ? તો આપણને બળનો ઇક્વેશન ખબર છે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન, દળ ગુણ્યા પ્રવેગ. તો અહીં દળ આપેલું છે 2 કિલોગ્રામ અને એક્સલરેશન આપેલું છે 0.2. સો એનો ગુણાકાર કરવાથી આપણને 0.4 ન્યૂટન આન્સર મળશે. Next one is velocity of an object changes from 10 meter per second to 50 meter per second in 2 seconds. જો કોઈ પદાર્થ એનો વેગ એ 2 સેકન્ડમાં 10 થી 50 મીટર પર સેકન્ડે ચેન્જ થાય છે, તો તેનો પ્રવેગ શું થશે? તો ફ્રેન્ડ્સ, આન્સર ઇઝ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેવી રીતે? તો હિયર ઇઝ ધ સોલ્યુશન. આપણને એક્સલરેશનનું ઇક્વેશન ખબર છે, ચેન્જ ઇન વેલોસિટી ડીવી બાય સેકન્ડ ટાઈમ. સો ડીવી મતલબ V2 માઇનસ V1. તો 10 મીટર પર સેકન્ડથી 50 મીટર પર સેકન્ડ એનો વેગ ચેન્જ થાય છે, તો 50 માઇનસ 10 ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો 2 સેકન્ડમાં ચેન્જ કરે છે. 2 સેકન્ડમાં એ 10 મીટર પર સેકન્ડથી 50 મીટર પર સેકન્ડે ચેન્જ થાય છે. સો આપણે ઇક્વેશનમાં એની વેલ્યુ મૂકતા 50 માઇનસ 10 ભાગ્યા 2, તો આન્સર 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ વન ઇઝ, જો 3 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 15 ન્યૂટન બળ લગાડવામાં આવે છે, તો તેનો પ્રવેગ કેટલો થશે? તો અહીં પણ સેમ ઇક્વેશન આવશે, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન. તો આપણને અહીં પ્રવેગ શોધવાનો કીધો છે ફ્રેન્ડ. ફોર્સ અને માસ બંને આપેલું છે. ફોર્સ મતલબ બળ કેટલું આપેલું છે? તો 15 ન્યૂટન, અને માસ આપણને આપેલું છે 3 kg. તો 15 ભાગ્યા 3 ડિવાઇડેડ બાય, તો એનો આન્સર આવશે એક્સલરેશન 5, 5 તરી 15, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. નેક્સ્ટ વન ઇઝ, હાઉ મચ ઇઝ ધ રિક્વાયર્ડ ફોર્સ ટુ એક્સલરેટ અ બોડી ઓફ 10 kg બાય 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર? કેટલું બળ લગાડવાથી 10 kg દળવાળા પદાર્થમાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરી શકાય? કેટલું બળ લગાડવાથી? સો ફ્રેન્ડ્સ, સેમ આપણે એનું ઇક્વેશન લગાવીશું, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સલરેશન. માસ આપણને આપેલું છે 10 kg અને એક્સલરેશન આપેલું છે 5. તો હિયર ઇઝ ધ આન્સર 50 ન્યૂટન. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો શેર કરવા વિનંતી. થેન્ક્સ અગેન.